હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર અને આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર દેશની અંદર થતી આર્થિક પ્રવૃત્તિઓને મુખ્ય 3 ભાગોમાં વહેંચી શકાય અને એ 3 પ્રવૃત્તિઓ, એ 3 ક્ષેત્રો એટલે કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સમાવેશ થાય. કૃષિ ક્ષેત્રની અંદર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર એનું મૂળ નામ છે, પરંતુ પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિ કૃષિ હોવાને કારણે પ્રાથમિક ક્ષેત્રને કૃષિ ક્ષેત્રના નામે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ક્ષેત્રની અંદર કૃષિની સાથે પશુપાલન, ડેરી ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, મત્સ્યપાલન, મરઘા બરકા ઉછેર કેન્દ્ર અને મધમાખી ઉછેર કેન્દ્ર તેમજ જંગલની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રની અંદર તમામ નાના મોટા ઉદ્યોગોનો કે જેનું કાચી વસ્તુમાંથી તૈયાર વસ્તુમાં રૂપાંતર કરવામાં આવતું હોય તેવી તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો સમાવેશ ઉદ્યોગ ક્ષેત્રની અંદર થાય. અને ત્યારબાદ સેવા ક્ષેત્ર કે જેની અંદર વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, બેન્કિંગ, વીમો, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, તાલીમ, સંશોધન, આ તમામનો સમાવેશ થતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 ક્ષેત્રોમાંથી ખૂબ જ મહત્વનું અને પાયાનું ક્ષેત્ર જેને ગણવામાં આવે છે એવા કૃષિ ક્ષેત્રની સમજ આજે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ, તેમની વર્તમાન સ્થિતિ, ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી રહે છે તે માટેના કારણો, ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો અને આપણા દેશમાં આવેલી 1966ના વર્ષ દરમિયાનની હરિયાળી ક્રાંતિ વિશેનો એટલે કે આધુનિક ખેતી એની પણ ચર્ચા કરવાના છે. તો આજના લેક્ચરની અંદર શરૂઆતમાં આપણે તેમની પ્રસ્તાવના અને ખૂબ જ અગત્યના કારણો એમની ચર્ચા કરવાના છે. સાથે વર્તમાન સમયમાં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય અને નિકાસ કમાણી હોય તેની અંદર શું ફાળો રહેલો છે અને પહેલાના સમયમાં તેનો ફાળો કેટલો હતો તે અંગેની પણ સમજ મેળવીશું. તો શરૂઆતમાં કૃષિ ક્ષેત્ર એ દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચી માલ સામગ્રી પણ પૂરી પાડી રહી છે. તો તેનું કારણ છે કૃષિ ક્ષેત્ર. દરેક દેશની અંદર કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય, તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. પરંતુ આપણે તે અંગેની વિગતવાર સમજૂતી મેળવવાના છીએ, જેમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે અને ભારતમાં કૃષિ એ ઉત્પાદન માટે, રોજગારી માટે અને નિકાસ કમાણી માટે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ ધ્યાનમાં લેવી. 3 બાબતોનો મુખ્ય આધાર એ કૃષિ ક્ષેત્ર છે અને તેથી જ આપણા દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણું સૌ પ્રથમ કારણ એ બને છે કે ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે કે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો, કારણ સમજાવો. તો ભારતમાં 3 બાબતો કે જેની અંદર કૃષિનું ઉત્પાદન હોય, રોજગારી હોય અને નિકાસ કમાણી હોય. તો આ 3 બાબતો દેશની અંદર વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, દેશના મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર અને દેશમાંથી વસ્તુ વિદેશમાં વેચવામાં આવે ત્યારે જે આપણને હુંડિયામણની કમાણી થાય તે ખૂબ અગત્યની હોય છે. કારણ કે જ્યારે પણ આપણી જરૂરિયાત હોય અને એ વસ્તુ આપણા દેશમાં ઉત્પાદિત થતી ન હોય ત્યારે તે વસ્તુઓની આયાત કરવી પડે અને આયાત કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર પડતી હોય. તો આ વિદેશી હુંડિયામણ એ કૃષિ ક્ષેત્રની પેદાશોની નિકાસ દ્વારા આપણે કમાતા હોઈએ.
તો એ માટે પણ કૃષિ ક્ષેત્ર ખૂબ જ અગત્યનું છે. આ 3 શબ્દોને ટીક માર્ક કરવા. ત્યારબાદ આ દરેક બાબતોની અંદર કૃષિ ક્ષેત્ર ઉપર આપણે ખૂબ નભેલા છીએ અને તેથી જ ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજું અને ત્રીજું કારણ જેમાં ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે અને તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પણ દરજ્જો આપવામાં આવે છે. આ 2 કારણ સ્વરૂપ પૂછાઈ શકે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર એ દેશની જીવાદોરી સમાન છે, સાથે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે, જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ ફળાદી અને ફૂલો જ નહીં પણ સાથે સાથે ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લેવાતો કાચો માલ કે જે રોકડિયા પાક તરીકે આપણે ઓળખીએ છીએ તે પણ નિષ્ફળ જશે. વિદ્યાર્થી મિત્રો, શા માટે કૃષિ ક્ષેત્ર એ દેશની જીવાદોરી છે? તો એના અર્થમાં એવું કહી શકાય કે દેશના લોકોને અનાજની જરૂરિયાત હોય, શાકભાજીની જરૂરિયાત હોય, ફળ ફળાદી હોય, ફૂલ હોય, આ તમામ જરૂરિયાતો જે એમના જીવન માટે જરૂરી છે એ તમામ જરૂરિયાતો એટલે કે મુખ્ય બાબતો એને ગણવામાં આવે. અને સાથે કપડાને પણ જો મહત્વની ગણીએ જરૂરિયાતમાં તો કપડા માટે પણ સૂતર અને રૂ અને સાથે કપાસનું ઉત્પાદન પણ ખેતી ક્ષેત્રમાં જ થાય છે. આમ મહત્વની એવી 2 જરૂરિયાતો, ખોરાક અને કાપડ, તો આ બંને માટે આપણે કૃષિ ક્ષેત્ર પર આધારિત રહેવું પડે છે. અને આ કૃષિ ક્ષેત્ર એટલા માટે જ જીવાદોરી સમાન ગણવામાં આવે છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ પણ કહેવાય. એટલે કે અર્થતંત્રના બીજા 2 ક્ષેત્રો તેને અવલંબીને ચાલે છે. એટલે કે જો કૃષિ ક્ષેત્રનો પાક સફળ થશે તો ઉદ્યોગોને કાચો માલ મળશે અને ઉદ્યોગોને જો કાચો માલ મળશે તો એ પણ વિકાસ કરશે. સાથે કૃષિ ક્ષેત્રમાંથી કાચી વસ્તુ લઈ જવા માટે અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી તૈયાર વસ્તુ બજાર સુધી લઈ જવા માટે સેવા ક્ષેત્રની જરૂર પડતી હોય, વાહન વ્યવહારની જરૂર પડતી હોય તો એ પણ કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે. જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો અન્ય 2 ક્ષેત્રોને કામ મળવાનું નથી અને એ બંને ક્ષેત્રો પણ નિષ્ફળ જશે. એટલા માટે એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય. કારણ કે અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્રો કૃષિ, ઉદ્યોગ અને સેવા. જ્યારે ઉદ્યોગ અને સેવાનો આધાર એ કૃષિ ક્ષેત્ર પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી અને તેથી ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે કૃષિ ક્ષેત્રમાં પાક નિષ્ફળ જાય તો ઉદ્યોગોને કાચી વસ્તુ પ્રાપ્ત ન થાય અને કાચી વસ્તુ જો પ્રાપ્ત નહીં થાય તો ઉદ્યોગોનું કામ ચાલશે નહીં અને ઉદ્યોગો દ્વારા જે વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તે વસ્તુઓની ઉત્પાદન ન થતાં અછત સર્જાશે અને સાથે અછત સર્જાતા વસ્તુનો ભાવ વધારો થશે. આમ એ મોંઘવારી, કાળા બજારની સ્થિતિ ઉત્પન્ન થશે. જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. એટલે કે લોકોના જીવનને આ બાબતની અસર પડતી હોય. કારણ કે જો ભાવ વધારો થશે તો લોકોની ખરીદ શક્તિ ઘટશે અને ખરીદ શક્તિ ઘટતા લોકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમને ઓછી પ્રાપ્ત થશે અને તેમના જીવન ધોરણ નીચું જશે. તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ, ખૂબ જ અગત્યની એવી બાબત અહીંયા ગણવામાં આવે તો 2011માં દેશની વસ્તી ગણતરી જે કરવામાં આવી તે મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હતી. એટલે કે દેશની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હતી, જેમાંથી 49% લોકો ખેતી ક્ષેત્ર દ્વારા રોજગારી પ્રાપ્ત કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, જો વિચાર કરીએ કે દેશની આટલી બધી મોટી સંખ્યામાં લોકો, દેશના આટલા બધા લોકો, દેશની મોટા ભાગની વસ્તી જો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોય અને
જો ખેતી ક્ષેત્ર ઉપર નભેલી હોય અને જો પાક નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય. એટલે કે લોકોની ખેતી ક્ષેત્રમાં રોકાયેલા લોકોની આવક ઘટે છે અથવા તો તેમને આવક થતી નથી. અને જો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તા છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે. એટલે કે ઉદ્યોગોને એક તરફ કાચો માલ ઓછો મળે છે કારણ કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ છે, જ્યારે બીજી તરફ ઔદ્યોગિક વસ્તુના મોટા ઉપભોક્તા એટલે કે ગ્રાહકો ગ્રામ્ય વિસ્તારમાં છે કે જેઓ ખાતર, દવાઓ, યંત્રો સહિત ઔદ્યોગિક વસ્તુઓનો ઉપયોગ કરે છે. જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ હોય તો તેઓને આ ખાતર, દવાઓ અને યંત્રોની કોઈ જરૂરિયાત રહેવાની નથી. તેઓ તેની માંગ ઘટાડશે. સાથે ઉદ્યોગોને બે રીતે નુકસાન થશે. એક, ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી, એટલે કે તેમની વસ્તુ વેચાતી પણ નથી. એટલે કે ઉદ્યોગોનું ઉત્પાદન પણ ચાલતું નથી અને થોડી ઘણી વસ્તુ જો બનાવવામાં આવે તો તે વેચાતી પણ નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે. અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જોવામાં આવે તો આ બંને ક્ષેત્રો માટે જે ચાલક બળ કહી શકાય તેવું દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય. એટલે કે વાહનોની કોઈ જરૂરિયાત ઊભી નહીં થાય, સંદેશા વ્યવહાર, વીજળી, બેંક આ બધાની જરૂરિયાતો ઘટશે, માંગ ઘટશે અને આ ત્રીજા ક્ષેત્રને પણ કૃષિ ક્ષેત્રની નિષ્ફળતાની અસર પડશે. તેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે અને એટલા માટે જ આપણે તેને કરોડરજ્જુ કહેતા હતા. આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. એટલે કે દેશમાં સતત 3 ક્ષેત્રો પ્રગતિ કરતા હોય, 3 ક્ષેત્રની અંદર ઉત્પાદન, આવક વધતી જતી હોય તો દેશની અંદર સતત પ્રગતિ થયા કરે છે, વિકાસ થયા કરે છે અને વિકાસનો વૃદ્ધિ દર, વિકાસનો વધારાનો દર એટલે કે વિકાસનું પ્રમાણ પણ વધતું રહે છે. અને આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. આપણા દેશની અંદર ઘણી બધી વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ લખવામાં આવેલી છે, જેમાં 5મા પાઠ અને 6ઠા પાઠની અંદર આપણે ગરીબી અને બેકારીના પાઠની અંદર જોઈ ગયા છીએ કે બીજી પંચવર્ષીય યોજના દરમિયાન પીસી મહાલનોબિસના ખ્યાલ અનુસાર દેશની અંદર ઔદ્યોગિકરણની નીતિ, ઔદ્યોગિક નીતિ અને સાથે મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. તેમ છતાં પણ આજે ભારતનું અર્થતંત્ર એક ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે, જેમાં ઉત્પાદન હોય, આવક હોય, રોજગારી હોય અને નિકાસ કમાણી હોય. ભલે તેનો હિસ્સો ઘટે છે પરંતુ મહત્વ ઘટ્યું નથી. કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘટતું નથી, તેનો હિસ્સો ઘટે છે. આજે પણ દરેક દેશની અંદર કૃષિ ક્ષેત્ર ખૂબ જ અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે અને ભારત તો આજે પણ એક કૃષિ પ્રધાન દેશ, ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ભારતની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ વિશેની માહિતી મેળવવાના છે અને વર્તમાન સ્થિતિમાં એવું કહી શકાય કે અંગ્રેજોનું શાસનકાળ પહેલા, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અને અંગ્રેજોના શાસનકાળ પછી એટલે કે આઝાદી પછી દેશની અંદર કૃષિ આધારિત આપણો દેશ રહ્યો છે. દેશની મોટાભાગની વસ્તી પણ જેમ જોઈ ગયા તેમ 68.8% ગ્રામ્ય વિસ્તારમાં છે અને એમાંથી મોટાભાગની વસ્તી ખેતી ક્ષેત્ર પર નભે છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને તેથી જ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે,
અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે અહીં કે કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે અને કયા ક્ષેત્રનો ફાળો વધે છે. તમારે ખાસ આ બાબતની નોંધ લખવાની છે કે જેમ દેશનો વિકાસ થતો જાય તેમ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવક, રોજગારી અને નિકાસમાં ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. એટલે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો સૌપ્રથમ મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, અને એમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે તે જોઈએ. કોષ્ટકની અંદર વર્ષ અને રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારી સ્વરૂપે દર્શાવેલ છે. 1950-51 વર્ષ દરમિયાન જોઈએ તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને 100% ગણીએ અને 100%માં 3 ક્ષેત્રનો ફાળો હોય. આ 1950-51 વર્ષ દરમિયાન એટલે કે દેશમાં આયોજન પંચની રચના થઈ અને આયોજનની શરૂઆત થઈ અને ભારતની પ્રથમ વસ્તી ગણતરી જ્યારે થઈ તે મુજબ ગણીએ તો 1950-51 વર્ષમાં દેશની કુલ રાષ્ટ્રીય આવકને 100% ગણીએ તો એમાં 53.1% ફાળો ખેતી ક્ષેત્રનો ફાળો હતો. એટલે કે આઝાદી બાદ આયોજનની શરૂઆતમાં દેશની મોટા ભાગની આવક કમાઈ આપતું ક્ષેત્ર એ ખેતી ક્ષેત્ર હતું. 1960-61 વર્ષ દરમિયાન 48.7%, 1970-71 વર્ષ દરમિયાન 42.3%, 1980-81 સમયગાળા દરમિયાન 36.1%, 1990-91 વર્ષ દરમિયાન 29.6% અને 2000-2001 સમયગાળા દરમિયાન 22.3% અને ત્યારબાદ છેલ્લી વસ્તી ગણતરી મુજબ 2011-12માં ખાસ આ આંકડો તૈયાર કરવો જરૂરી છે. 2011-12 વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં 13.9% એટલે કે 14% હિસ્સો કૃષિ ક્ષેત્રનો હતો. આમ સતત ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિ ખેતી ક્ષેત્ર છે. તેથી પ્રાથમિક ક્ષેત્રને આપણે બીજા કયા નામે ઓળખી શકીએ? ખેતી ક્ષેત્ર અથવા કૃષિ ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેની અંદર કુદરત આધારિત પ્રવૃત્તિઓ હોય, કુદરત સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ એ પ્રાથમિક ક્ષેત્ર છે. અને એ પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિ એટલે કૃષિ છે, ખેતી છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન અને પશુપાલનનો સમાવેશ થાય છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રની અંદર મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે અને આમાં બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ હોય જે તમે સાઈડમાં લખી લેશો. સૌપ્રથમ યાદ રાખવાનું રહેશે ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ પશુપાલન આધારિત હોય તો ડેરી ઉદ્યોગ બાદ ચર્મ ઉદ્યોગ એટલે ચામડાનો ઉદ્યોગ, ત્યારબાદ 3 મના નામ પરથી અક્ષર પરથી શરૂ થતી પ્રવૃત્તિઓ મરઘા બતકા ઉછેર, મત્સ્યપાલન અને મધમાખી ઉછેર કેન્દ્ર, અને સાથે ગણી શકાય ખૂબ અગત્યની એવી બાબત જંગલની પ્રવૃત્તિ કે જંગલની પેદાશો પણ આપણને ઘણી બધી કામમાં આવતી હોય છે. જેમાં લાકડું હોય, ઇમારતી લાકડું હોય અને વિવિધ પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થતી હોય, વિવિધ પ્રકારના પાંદડા એટલે કે પર્ણ પણ આપણને કામમાં આવતા હોય. તો આનો સમાવેશ પણ પ્રાથમિક ક્ષેત્રમાં થાય કારણ કે કુદરત પર આધીન છે. તો આ કોષ્ટક જે ત્યાં સમજાવવામાં આવેલું, શરૂઆતમાં ઉપર કોષ્ટક આપેલું છે તે મુજબ જ આ કોષ્ટક અહીં ફરીવાર રિપીટ થાય છે. તેથી આપણે આગળ વધીએ અને અહીં જે મુખ્ય પ્રવૃત્તિઓ મેં પ્રાથમિક ક્ષેત્રની કીધી તે પ્રમાણે એ પ્રવૃત્તિઓ તમારે લખવાની રહેશે, જેનો સમાવેશ ફરી પાછો નીચેના મુદ્દામાં પણ થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ફાળો ઘટતો જાય છે અને સતત, અને છેલ્લો આંકડો મેં તમને કીધું તેમ ખાસ યાદ રાખવાનો રહેશે 13.9%. વિદ્યાર્થી મિત્રો, બીજું મહત્વનું
ગણી શકાય કૃષિ ક્ષેત્ર માટે તો એ રોજગારી છે. દેશની મોટા ભાગની વસ્તીને રોજગારી પૂરી પાડવા માટે ખેતી ક્ષેત્ર પ્રાચીન કાળથી આપણા દેશમાં ઉપયોગી બનતું રહ્યું છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે દેશના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, જેમાં પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘાબતકા ઉછેર અને ઉપર વાત થઈ તે પ્રમાણે અન્ય પ્રવૃત્તિઓ પણ તમે લખી દેશે. તેમ છતાં ફરીવાર પશુપાલન, ડેરી ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, મત્સ્યપાલન, મરઘાબતકા ઉછેર, મધમાખી ઉછેર અને જંગલની પ્રવૃત્તિઓ, આ દરેક ક્ષેત્રોની અંદર લોકો રહીને રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ પણ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા, ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પર રોજગારીનો આધાર ઘટ્યો છે. એટલે કે દેશની અંદર બીજી પંચવર્ષીય યોજનાથી આપણે મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું, સાથે સેવા ક્ષેત્રને પણ મહત્વ આપવામાં આવતા આ બંને ક્ષેત્રોનો વિકાસ થયો. અને તેથી ગ્રામ્ય વિસ્તારમાંથી વસ્તીનું પ્રમાણ ઘટે છે અને શહેરી વિસ્તારમાં તેનું પ્રમાણ વધતું જાય છે. કારણ કે શહેરી વિસ્તારની અંદર બે ક્ષેત્રો હોય છે, ઉદ્યોગ અને સેવા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીના વિકલ્પ સ્વરૂપે માત્ર એક જ ક્ષેત્ર હોય અને તે છે ખેતી ક્ષેત્ર. આમ લોકોનો આધાર ખેતી ક્ષેત્ર પર ઘટવા લાગ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો રોજગારી મેળવવા માટે શહેરોમાં આવતા જાય છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નિકાસ આવક, આ પણ આંકડો ખાસ પાકો કરવાનો છે. 72%. શરૂઆતમાં આઝાદીના સમયે 72% લોકો રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવતા હતા, જે આજે ઘટીને 2014-15માં 49% થવા પામ્યું. 3 આંકડાઓ 72, 58, 49 ખાસ યાદ રાખવા. એમાં છેલ્લો આંકડાકીય માહિતી 2014-15માં કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલો હતો? 49%. અને ત્યારબાદ હવે નિકાસ આવક. વિદ્યાર્થી મિત્રો, નિકાસ આવક એટલે કે વિશ્વના દેશોમાં જ્યારે વસ્તુઓ વેચવામાં આવે ત્યારે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થતું હોય અને તેને આપણે આપણી નિકાસ કમાણી ગણતા હોઈએ. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણા દેશમાં ઘણી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી અથવા આવી વસ્તુઓનું ઉત્પાદન ઓછું થતું હોય ત્યારે આપણે તે વસ્તુઓ વિશ્વના દેશોમાંથી આયાત કરવી પડતી હોય અને આયાત કરવાની થાય ત્યારે આપણે વિદેશી હુંડિયામણની જરૂર ઊભી થાય. તો આ વિદેશી હુંડિયામણ આપણે ઊંચા ભાવે ખરીદવું પડે. તેના બદલે જો આપણે વસ્તુઓની નિકાસ કરીએ અને નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ કમાઈએ તો એ વિદેશી હુંડિયામણની કમાણી આપણને ભવિષ્યમાં જ્યારે પણ વસ્તુઓની આયાત કરવાની થશે ત્યારે તે વિદેશી હુંડિયામણ આપણને આયાત કરવામાં કામ લાગશે. આમ આપણે જે વિદેશી હુંડિયામણની જરૂર છે તે આપણને કૃષિ પેદાશોની નિકાસ દ્વારા મળી રહે છે અને તેથી જ આપણે ઘણા સમયથી ચા, મરી મસાલો અને ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી એવું વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર માટે કમાઈએ છીએ. આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવકના 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી થતી હતી. એટલે કે વિશ્વના દેશોમાં 100% વસ્તુઓનું વેચાણ કરવામાં આવે, એટલે કે મુખ્ય જે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે વિશ્વના દેશોમાં તેને 100% ગણીએ તો એમાંથી કૃષિ ક્ષેત્રનો ફાળો 70% હતો. એટલે કે દેશની મોટા ભાગની વિદેશી કમાણી આપણે કૃષિ ક્ષેત્રની પેદાશોની નિકાસ દ્વારા કરતા હતા. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે હવે આપણા દેશની અંદર ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની પણ નિકાસ થવા લાગી છે. વિશ્વના દેશોમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે
વિશ્વના દેશોમાં ઔદ્યોગિક પેદાશોની નિકાસો કરવામાં આવે છે અને તેથી દેશની કુલ નિકાસોમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો ઘટવા પામ્યો છે. જ્યારે કૃષિ ક્ષેત્રનો ફાળો ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે અને કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે. આમ કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે, જ્યારે અન્ય બે ક્ષેત્રોની વસ્તુઓ વિશ્વમાં વધારે વેચાય છે, એટલે કે એનો ફાળો વધે છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. વર્ષ 2013-14 મુજબ ગણીએ તો દેશની કુલ આવકમાં કુલ નિકાસ આવક જે છે તેમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2%. વિદ્યાર્થી મિત્રો, 70%થી ઘટીને 14.2% થવા પામ્યો, એટલે કે ખૂબ પ્રમાણ ઘટી ગયું છે, જ્યારે અન્ય બે ક્ષેત્રોનો ફાળો વધવા પામ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ, કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ ગણાય છે, ભારતીય માટે તે જીવાદોરી સમાન છે અને ભારત ખેતી પ્રધાન દેશ છે, અને સાથે કૃષિ ક્ષેત્રની સફળતા નિષ્ફળતા એ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોને પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને પણ સફળતા નિષ્ફળતા અપાવતો હોય ખૂબ મહત્વનું ક્ષેત્ર, અને સાથે તેની વર્તમાન સ્થિતિ વિશેની સમજ આપણે આ લેક્ચરમાં મેળવી. હવે આવતા લેક્ચરમાં આપણે ત્યારબાદ દેશના જીવન ધોરણમાં કઈ રીતે મહત્વ છે તે અંગેની પણ સમજ મેળવીશું.